આજે તો લાગી મને કડકડતી ભૂખ એટલે તો મેં લીમડો અને મરચાં અને બધું સુધારી નાખ્યું, પણ બટાટા હતા ઓછા એટલે મારા માં ઠેલી લઈને બટાટા લેવા ગયા. પછી મેં હાડીનો એક બાંધો ઉપાડી લીધો, કારણ કે મિત્રો આ રૂમમાં છે ને હેકડાઈ પડતી હતી એટલે બીજા રૂમમાં આપણે છે ને હાડીનો બાંધાનું કરી દીધું ટ્રાન્સપોર્ટ. પછી ગેસ ઉપર તેલનો તપેલો મૂક્યો અને એમાં તો એક કટકો અને બે કટકો અને ત્રણ કટકા અને બે મોટા મોટા સાબુદાણા નાખીને ફટાફટ છે ને એક કાથરો સાબુદાણા તળી નાખ્યા. પછી એમાં હિંગ, લાલ મરચું અને ભૂલથી હળદર નખાઈ ગઈ એટલે મને સડી ગઈ ગરમી. પછી બાજુના રૂમમાં ટવાલ ટીંગાતો હતો એટલે ત્યાં આવીને પહેલાં તો છે ને મોઢું લૂસી નાખ્યું. પછી સેટી ઉપર જોયું તો ત્યાં મારો સામાન પીડ્યો હતો અને હુવાની ક્યાંય જગ્યા હતી ને એટલે હાડીઓના પોટલા ઉપર હું તો ઘડીક લાંબો થઈને હુઈ ગયો. A few moments later. પછી તો ઊંઘમાંથી ઝસકીને ઉઠી ગયો, કારણ કે મને યાદ આવ્યું કે હજી તો મારે ખાવાનું બનાવવાનું છે. એટલે હું રહોડામાં આવીને જોયું તો ઠેલી લઈને મારા માં આવી જતા અને ઠેલીમાં પહેલાં જ બધો સામાન કાઢી લીધો. પછી તો લીલા મિરચાંને એક પછી એક ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા અને બટાટાને પહેલાં તો છે ને પાણીમાં હરખાથી ધોઈ નાખ્યા અને પછી એને એક પછી એક ઝીણા ઝીણા કટકા કરીને બટાટાએ સુધારી નાખ્યા. પછી ગેસ ઉપર ટોપડો મૂક્યો ને એમાં નાખ્યું તેલ ને તેલમાં નાખ્યું રાઈ જીરું હિંગ નાખીને બધો મસાલો મિક્સ કરીને હલાવી નાખ્યું. પછી સુધારેલા બટાટા ઉમર્યા ને એમાં નાખ્યું નિમક ને માથે નાખી હળદર ને પછી ઘડીક મિક્સ કરી દીધું ને પછી થાળી લઈને માથે ઢાંકી દીધી. પછી ગોળામાંથી એક ગ્લાસ પાણી ભર્યું ને અડધો ગ્લાસ થાળી ઉપર નાખ્યું ને અડધો ગ્લાસ હું પી ગયો. અને મિત્રો હવે એક લાઈક કરી દેજો. બાજુના રૂમમાં આવી ગયો રીલ અપલોડ કરવા અને 1 2 3. પછી રસોડામાં આવીને થાળી ઉસકાવીને જોયું તો સૂકી ભાજી પાકી ગઈ એટલે પછી ગેસને બંધ કરી દીધો અને પછી એમાં ધાણા વેરી દીધા. પછી આવી ગયો બાજુના રૂમમાં મારી ડીશ તૈયાર કરીને આવી રીતનું કંઈક આપણે બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યું. અને મિત્રો હવે લાગી છે મને કડકડતી ભૂખ એટલે હવે હું ખાઈ લઉં. ત્યાં સુધીમાં તમને મારો આ મિની વ્લોગ ગમે તો લાઈક કરતા જાજો, શેર કરતા જાજો અને મિત્રો એક સાબુદાણું ખાતા જાજો અને કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું ને એ.